કાજુ, દ્રાક્ષ, બદામ, અખરોટ, પિસ્તા. દોસ્તો ગૌરી વ્રત માટે ખૂબ સસ્તામાં ડ્રાયફ્રૂટ એક જગ્યાએ મળવાનું છે. ખાસ ઓફર છે જ્યાં તમને અલગ અલગ પ્રકારના ડ્રાયફ્રૂટ મળવાના છે. જો તમે તમારી બહેન દીકરીઓ માટે ખાસ ગૌરી વ્રત માટે ડ્રાયફ્રૂટ શોધી રહ્યા છો તો આજે આપણે આવી ગયા છીએ મુનેશ્વર ડ્રાયફ્રૂટ અમદાવાદમાં, જેઓ વર્ષોથી ડ્રાયફ્રૂટ માટે આખા અમદાવાદમાં જાણીતા છે. એવું કહેવાય છે કે આનાથી સસ્તું ડ્રાયફ્રૂટ આખા અમદાવાદમાં તમને નથી મળવાનું. તો ખાસ તેમની ઓફર ગૌરી વ્રતને લઈને શું છે, કેટલા રૂપિયામાં તમને ડ્રાયફ્રૂટ આપશે, કઈ કઈ વસ્તુ આપશે તે જાણીશું. આપણી સાથે છે મહેન્દ્રભાઈ, આ જગ્યાના ઓનર. 13 વસ્તુ આપણે આપીએ છીએ 13 કન્ટેનરની અંદર. એક કન્ટેનર છે, આવું કન્ટેનર આવશે. આવું કન્ટેનર આવશે. મુનેશ્વર ડ્રાયફ્રૂટનું અમારું પોતાનું પેકિંગ કરાવડાવીએ આની અંદર જ. ઓકે. અને એની અંદર બધી આ વસ્તુ આવે છે. એમાં છે આ પિસ્તા છે, ઓકે, બદામ છે, જી, જલદારુ છે, હા, આ કાજુ આવશે, ઓકે, આ અંજીર આવશે, અંજીર સારી આવશે, ક્વોલિટીના જ આવશે. જી જી જી, બરાબર છે. એક આ ખજૂર આવશે, જી, અફઘાની ખજૂર કહેવાય છે આને. કિસમિસ છે, ખારેક છે, ખારેક છે, ઓકે, અખરોટ આવશે. અખરોટ છે, ઓકે. અખરોટ પણ ચીલીના જ આપીએ છીએ અમે. ચીલીના અમેરિકન અખરોટ નથી આપણે, સારામાં જે સારી ક્વોલિટીના કહેવાય. હા, જેમાં ઓઇલ બેઝ ફૂલ હોય છે. ઓકે. એક કોઈ પણ ટુકડો આમ તોડીને અંદર આમ પ્રેસ એટલે એવું કહેવાય છે કે જેમાં ઓઇલ નીકળે ને એ બેસ્ટ ક્વોલિટીના હોય. બેસ્ટ ઓઇલ. ઓકે, ચીલીમાં જ વધારે હોય છે. આ બરાબર એકદમ છે. જો દેખાય છે ઓઇલ દેખાતું છે તમને. હા, ઓઇલ દેખાય છે. ઓકે. ક્વોલિટીમાં તો અલગ અલગ 13 વસ્તુ આવશે, બરાબર ને? આ કન્ટેનરમાં આવશે. કન્ટેનરની અને આપણે જો પ્રાઇસની વાત કરીએ તો પ્રાઇસ શું રહેવાની છે? પ્રાઇસ આપણે 1899 રૂપિયામાં પડે છે. 1899 એટલે 1900 રૂપિયા. 1900 રૂપિયા. હા, એમાં 12 વસ્તુ પ્લસ આ કન્ટેનર. હા, 13 ટોટલ 13 વસ્તુ આવશે. એમનું જે ઇન હાઉસ પેકિંગ વ્યવસ્થા જે છે ત્યાં જશું. અત્યારે હાલમાં જ્યારે આપણે અહીં આવ્યા છીએ ત્યારે કાજુ જે છે એનું આખું પેકિંગ ચાલી રહ્યું છે. અહીંયા જુઓ, ઇલેક્ટ્રિક વજન કાંટો છે, એમાં જો 253 એટલે 250 ગ્રામ વધારે આવશે, ઓછું નહીં આવે. આ 250 ગ્રામના જે પેક છે ને એ જ તમને કન્ટેનરમાં મળવાના છે ગૌરી વ્રત માટે ખાસ. જુઓ, અને આપણે જો કાજુની વાત કરીએ તો કાજુ પણ A1 ક્વોલિટીના તમને મળવાના છે. જુઓ, અને સીલ આખું એવી રીતે થશે કે જેથી તમારા ઘર સુધી પહોંચે ત્યાં સુધી એમાં કોઈ પ્રકારની પ્રોબ્લેમ ના થાય, સીલ તૂટે નહીં. અને ખાસ તો જે ડ્રાયફ્રૂટ છે એ બગડે નહીં. મોટા મોટા કન્ટેનર કાજુના છે, સામે અખરોટના છે. આપણી સાથે છે દિશાંતભાઈ. તો દિશાંતભાઈ, આપણે હું જોઈ રહ્યો છું કે અહીંયા પેકિંગ વગેરે કામગીરી થાય છે, તો કઈ રીતે કામ થાય જરા જણાવો. આ પેલા અમારે 250 ગ્રામથી 500 ગ્રામ એવા બધા 500 ગ્રામના અને 250 ગ્રામના પેકેટો હોય છે. ઓકે. સ્પેશિયલ બહારથી આવે છે અને અહીંયા પેકિંગ થાય છે. ઓકે, તમે બહારથી મંગાવો છો અને પછી એનું પ્રોપર પેકિંગ, જેમ કે આપણે જે ગૌરી વ્રત માટેનું કન્ટેનર છે જેમાં 250 ના મોટા ભાગના પેકેટ છે એ પ્રોપર 250 ના વજનમાં અહીંયા પેક થશે અને ત્યારબાદ આપણે કન્ટેનરમાં એને વ્યવસ્થિત પેક કરશું, બરાબર ને? તો અહીં આપણે હું જોઉં છું કે અખરોટ પણ છે, તો કઈ ક્વોલિટીની છે, શું છે એમાં જરા જણાવો. ચીલીનો અખરોટ આવશે. કઈ છે? આ ચીલીના અખરોટ. કુલ ટોટલ 12 આઈટમ આવશે. 12 વસ્તુ. ઓકે. એની અંદર એક ફર્સ્ટ છે આ અખરોટ, 250 ગ્રામ આવશે. 250 ગ્રામ અખરોટ આવશે, બરાબર ને? ચાલો આપણે મુકતા જઈએ કે કરીને. ત્યારબાદ પછી સેકન્ડ આવશે દ્રાક્ષ. આ દ્રાક્ષ 250 ગ્રામ આવશે. કઈ દ્રાક્ષ છે આપણે? આ રશિયન કહેવાય છે. અચ્છા, રશિયન દ્રાક્ષ આવશે 250 ગ્રામ, બરાબર ને? તો દોસ્તો આવું 250 ગ્રામનું દ્રાક્ષનું પેકેટ આવશે. ચાલો આપણે એને પણ આમાં અંદર નાખી દઈએ. ત્યારબાદ પછી આવશે ખજૂર આવશે. ઓકે. આ કઈ ખજૂર છે? આ બુમન ડેટ્સ કહેવાય છે. બુમન રેડ્સ. અને આનું વજન શું હશે? 500 ગ્રામ. 500 ગ્રામ આવશે ખજૂર, બરાબર ને? ઓકે, ડન છે. ચાલો હવે આગળ. પછી આવશે જરદાલુ આવશે. આ જરદાલુ છે. ઓકે. 250 ગ્રામ આવશે. 250 ગ્રામ આવશે જરદાલુ. ઓકે, ચાલો આપણે આગળ વધીએ. પછી આવશે 250 ગ્રામ કાજુ. આ કાજુ આવશે. આ ક્યાં કાજુ કહેવાના? આ આપણે મેંગ્લોરના આવે છે. બેંગ્લોરના કાજુ. મેંગ્લોરના. ઓકે. કર્ણાટક રાજ્ય મેંગ્લોર, ત્યાંના પણ કાજુ જે છે ખૂબ વખણાય છે. આનું વજન કેટલું હશે? આનો 250 ગ્રામ. 250 ગ્રામ વજન જે છે એના કાજુ આવશે. ટૂંકમાં આ કાજુનું પેકેટ છે 250 ગ્રામનું, એ પણ આમાં તમને મળવાનું. ચાલો એ પણ નાખી દઈએ. આગળ વધીએ. ચાલો. પછી આવશે 250 ગ્રામ બદામ. આ કઈ બદામ છે? આ કેલિફોર્નિયા બદામ છે. આ કેલિફોર્નિયાની બદામ, એ પણ 250 ગ્રામનું પેકેટ છે, બરાબર ને? હા, પ્રોપર પેકેટ છે 250 ગ્રામનું, એ પણ ચાલો આપણે નાખી દઈએ. ટોટલ 12 વસ્તુ છે, બરાબર ને? એક એક કરીને આપણે જોતા જઈએ છીએ. પછી આવશે 250 ખારેક. આ ખારેક છે. ઓકે, 250 ગ્રામનું પેકેટ છે. આ ખારેક કઈ કહેવાય ને? આ અફઘાની કહેવાય છે. અફઘાની ખારેક, એ પણ 250 ગ્રામ છે, બરાબર? ચાલો એ પણ આપણે કન્ટેનરમાં નાખી દઈએ. આગળ વધીએ. ચાલો. પછી આ આવશે અંજીર. અંજીર. ઓકે, બરાબર છે. એ કેટલું વજન હશે? એ 250 ગ્રામ. એ પણ 250 ગ્રામ, બરાબર ને? તો 250 ગ્રામનું અંજીરનું આ પ્રકારનું પેક આવશે. જુઓ, એ પણ આપણે કન્ટેનરમાં નાખી દઈએ. ઓકે. ત્યારબાદ આપણે ક્યાં કઈ વસ્તુ છે? પછી આવશે વેફર. ઓકે. ગૌરી વ્રતમાં જે મેઇન વસ્તુ કહેવાય છે વેફર આવશે. એ કેળાની વેફર છે, બરાબર ને? ઓકે. એ કેટલું વજન હશે? 250 ગ્રામ. એ પણ 250 ગ્રામ, બરાબર ને? તો ચાલો 250 ગ્રામનું તમને મળશે કેળાની વેફરનું એક નાનું પેકેટ, બરાબર છે? ચાલો હવે પછી આવશે મુક્તિ. ઓકે. આ સ્વીટ છે, બરાબર ને? હા. અને આનું વજન?
હા 250 આ પણ 250 છે બરાબર હા, ને? 250. ચાલો આ પણ 250 ગ્રામ એ પણ આપણે આમાં નાખી દઈએ અને પછી સાથે આવશે કેસર. કેસર મળશે. ઓકે, કેસર મળશે. જો કેસરનું આ ટાઈપનું મળશે તમને. અને ત્યારબાદ ચાલો એ પણ આપણે આમાં નાખી દઈએ. અને આ છાશ મસાલો. આ છાશનો મસાલો છે. ઓકે, તો દોસ્તો ગૌરી વ્રતનું જે કન્ટેનર છે મુનેશ્વર ડ્રાયફ્રૂટ શું શું આપવાનું છે એ તો મેં તમને જણાવી દીધું, પણ આપણી સાથે મૌલિકભાઈ છે આ જગ્યા સાથે સંકળાયેલા. મૌલિકભાઈ, 12 મહિના આપણે ટોટલી ડ્રાયફ્રૂટ તો સેલ આઉટ કરીએ જ છીએ. અચ્છા, 12 મહિના કોઈ પણ દિવસે કોઈને લેવું હોય તો આપણે જે નંબર આપેલા છે એમ કોન્ટેક્ટ કરી શકે છે, બરાબર ને? બાકી જનરલી જેમ કે ફેસ્ટિવલ આવે છે, જી, પછી હવે રક્ષાબંધન આવશે. કસ્ટમાઇઝ કોકને કરો કે મારે 250 નું પેક કરવું છે આ 10-12 વસ્તુઓ, તો એ પણ તમે કરી આપો છો. Yes, yes. પોતાના ઘર માટે કરવું હોય, કોકને દેવા માટે, કોઈક દાન ધર્મ કરતા હોય, અથવા તો રક્ષાબંધન આવે છે તો ગરીબ દીકરીઓ જે છે એને પણ ઘણા બધા લોકો દેવાના હોય. અનાથ આશ્રમમાં ઘણી બધી જગ્યા અમારે હા, જતા બરાબર હોય છે છે. જે નાના કસ્ટમાઇઝ મિક્સ ડ્રાયફ્રૂટ કરીને તો તમે એને પ્રોપર પેકિંગમાં જેટલા જે સામેવાળાનું જે બજેટ હોય Yes. એ મુજબ તમે જે ડ્રાયફ્રૂટ આવતા હોય એ કિંમતમાં એ તમે કરી આપશો અને બધાના સામેવાળાને customer- પહોંચાડી દેશો, બરાબર ને? Yes, તો માત્ર 1899 રૂપિયામાં બહેનો માટે ખાસ ગૌરી વ્રતની ઓફર છે, જેમાં અલગ અલગ ડ્રાયફ્રૂટના 12 પેકેટ પ્લસ એક કન્ટેનર, ટોટલ તમને 13 વસ્તુઓ મળવાની છે. 13 વસ્તુઓ, બરાબર ને? 13 વસ્તુ અને કન્ટેનર ખાસ એક તમારી વસ્તુ પણ છે એ પણ તમને અલગથી આપવાનો છે. શું છે? હા, એ અમારી આ હિંગ ગોલી છે, જયપુરની ફેમસ હિંગ ગોલી જારિયા. હા, જે, નામ તો સાંભળેલું છે. વડીલો માટે પણ બહુ અસરકારક છે. ગેસ, કબજિયાત, એસિડિટી કઈ બી તમારે તકલીફ હોય, ગેસ, કબજિયાત, ટૂંકમાં acidity, પેટને લગતી કોઈ problem બી હોય. એના માટે Okay. આ બહુ બેસ્ટ લોકો સ્પેશિયલ રાજસ્થાન લેવા જાય છે. લોકો હા રાજસ્થાન, અમે રાજસ્થાનથી અહીંયા મંગાવીએ છીએ. અચ્છા, ખાસ અને મંગાવો છો. હા, અને અમે આ ડ્રાયફ્રૂટની જે ખરીદી કરતા હોય બધા Okay. એને અમે વિનામૂલ્યે આપીએ છીએ. આને તમે એક વખત તમારી આસપાસની જે ડ્રાયફ્રૂટની દુકાન છે ને ત્યાં જઈને આ દરેક વસ્તુનો ભાવ એની પાસે પૂછી લેજો. 2100-2200 રૂપિયાથી ઓછા નહીં થાય, તમને 300 રૂપિયાનો ફાયદો થવાનો છે. ખાસ મુનેશ્વર ડ્રાયફ્રૂટના જે મહેન્દ્રભાઈ છે, દીકરીઓ માટે નહીં નફો નહીં નુકસાનના દરે ખાસ ઓફર છે. જો તમે પણ તમારી બહેનો માટે, દીકરીઓ માટે, કોઈને તમારા દાન ધર્મ માટે, ગમે એ માટે તમારે આ જે આખું જે કન્ટેનર છે આખું જે ઓફરમાં એ તમારે લેવું હોય તો મેં નંબર આપી દીધો છે. ખાસ અત્યારે જ કોન્ટેક્ટ કરો, વધુ માહિતી પણ મળી જશે અને કઈ રીતે તમારા ઘર સુધી પહોંચશે એ પણ તમને મહેન્દ્રભાઈ જણાવી દેવાના છે. તો મને આશા છે કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરો અને આવા જ વિડીયો આગળ પણ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જો તમે આ વિડીયોને ફેસબુક પર જોઈ રહ્યા છો તો મારા પેજને લાઈક અને ફોલો કરી દો. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.